મોતી તળાવ મોક્ષ મંદિરને લઈને થયો વિવાદ. ભાવનગર શહેરના મોતી તળાવ મોક્ષ મંદિર ઘણા સમયથી જર્જરી બની ગયેલ છે. તેને લઈને કોર્પોરેટર દ્વારા ગ્રાન્ટ પાસ કરાવી શેડ ઊભો કરવાની કામગીરી શરૂ કરતા સંચાલક દ્વારા વિરોધ કરાયો અને લોકો દ્વારા મધ્યસ્થી કરતા આખરે શેડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર. આપનું નામ ને હોદ્દો? કરચલિયાપરા નગર સેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે. અમે ચારેય નગર સેવકે અહીંયા સ્મશાન છે જે મોતી તળાવનું, ત્યાં કોરોના વખતથી આવું જર્જરિત હાલતમાં હતું. અમે રજૂઆત ચારેય નગર સેવકે કરી એટલે તાત્કાલિક ચેરમેન શ્રી, કમિશનર શ્રીએ અમને ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા. એટલે એક ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ, એ એવું કીધું કે આ મારી માલિકી છે, આ મારી, એટલે અમે કામ કરવા ન દઈએ. તો કીધું અમે કાંઈક એમાં મારું બાપ દાદાની બધા બેડ્યા હોય, અમારે બીજું કાંઈ નહીં, પણ અહીંયા અમારે એક સમય આવવાનું હોય. તો અમારે ભાવરાથી એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું, એટલે ચારેય નગર સેવક શ્રીની એક રજૂઆત હતી ને અમને ગ્રાન્ટ આપી. આ કરવામાં એને કેમ કીધું કે 2 દિવસનો મને સમય આપો. 2 દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તે તમને જવાબ દઉં. 2 દિવસની બદલે 8 દિવસ થયા. 8 દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું, એટલે મેં કાલે પૂછ્યું એને, તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે છે કામ કરવાની. તો અમે તો આ સારું કરવા માંગીએ છીએ. અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે. તો આ કામ શેનું છે? આ કામ માથે ખાલી અમારે છે ને છાપરું જે તૂટી ગયેલું છે એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે. આપનું નામ? મારું નામ રાજુભાઈ વાઘેલા છે. હું અહીંયા બાજુમાં ટનાટન બાપુના આશ્રમે સાર્વજનિક સેવા કરું છું. અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ જે સ્મશાન છે મોતી તળાવ સ્મશાન, મોગલમાના મંદિરથી આગળ, આને સ્મશાન મોતી તળાવ સ્મશાન જ કહેવાય, મણિપુર બંગલો. જે સ્મશાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, એની સુવિધા નથી કોઈ જાતની. એટલે એમના માટે અમે આ સાહેબને કીધું હતું કે અમને આ કરાવી દો, બધી જનતાએ, નાગરિકે. તો આ સાહેબે ગ્રાન્ટ લાવીને તે આ વસ્તુ સારી કરવા માટે, શેડ એવું કરવા માટે આવ્યા છે. અત્યારે કામ ચાલુ કરાવ્યા છે. પણ એક ભાઈ છે, તેમનું નામ ભાવેશભાઈ પટેલ છે, જે ધર્મેન્દ્રભાઈ કે ભાવેશભાઈ, એ દુર્લભજી આવજી પેઢીના માલિક છે. તો એ આ કામને કરવાની ના પાડે છે કે ભાઈ તમે અહીંયા કાંઈ સારું ન કરતા, આ મારા માલિકીનું છે. તો અમે તો સારું કરવા માંગીએ છીએ. અમારે આની અંદરથી એક નળિયું કાંઈ અમારે લેવું નથી, અમારે સામુકડું અંદર નાખવા માટે કહી છીએ. તો આ સાહેબ લોકો અહીંયા સુવિધા કરવા માટે આવ્યા છે, તો એ ભાઈ ના પાડતા હતા. એટલો જ પ્રોબ્લેમ છે. તો આ ભાઈ એમનું કામ ચાલુ કરાવે અને એ ભાઈને એમાંથી જે કાંઈ હોય આ પ્રોબ્લેમ છે.